ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મક્તમપુર ગામના દરગાહ ફળિયામાં ગત મોડી રાત્રે સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં મોહસિન શેખ નામના સ્થાનિક યુવાન પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ ચપ્પુ વડે જીમલેલ હુમલો કર્યો હતો। ઘટનાની વિગત મુજબ મોહસિન જ્યારે પોતાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ધસી આવેલ કેટલાક શખ્સોએ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હિંસક હુમલો કર્યો હતો। આ હુમલામાં મોહસિનના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો, જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। આ સમગ્ર લોહિયાળ ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં કેટલાક શખ્સો જેઓ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે, તેઓ હુમલો કરતા સ્પષ્ટ નજરે પડે છે। ઈજાગ્રસ્ત મોહસિન શેખે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરોનો મુખ્ય ઈરાદો શું હતો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।